તમારે તમારે કેવડિયામાં લોકો લઈ જાઓ છો, ત્યાં લોકો પીતા હોય છે, ધોરડોમાં લે ત્યાં લોકો પીતા હોય છે. તો આ બધું કાઢી નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું. મેં કીધું માટે કાઢી નાખ. આનાથી રાહત. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ વાઘેલા એણે એક બહુ સરસ વાત કરી કે ભાઈ આ દંભ શું કામ એમ. એણે જે કાંઈ વાત કરીને એનો વિડીયો અહીંયા પાછળ છે, તમે જુઓ. 60માં બન્યું ગુજરાત, ત્યારથી ધીરે ધીરે બીજેપી હમણાં ગિફ્ટ આપી નાનકડી મશ્કરી મજાક જેવું. એ તો ગિફ્ટ આપી હોય કે ના આપી ચાલુ હતું બધે. એમાં અમદાવાદમાં ગિફ્ટના બદલે તમે 24 નંબર સેક્ટરમાં નથી મળતું એવું થોડું છે, જીઆઈડીસીમાં મળે એવું નથી, ચાલે છે બધું. એટલે એ કાઢી નાખવી જોઈએ. ઓલિમ્પિક કરી રહ્યા છે આ લોકો, કોમનવેલ્થ. કોમનવેલ્થમાં તો આવશે બધા પીવાવાળા. તમારે કેવડિયામાં લોકો લઈ જાઓ છો, ત્યાં લોકો પીતા હોય છે, ધોરડોમાં લે ત્યાં લોકો પીતા હોય છે. તો આ બધું કાઢી નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું. મેં કીધું માટે કાઢી નાખ. આનાથી રાહત આપણને એવી સાયન્ટિફિક લીકર પોલિસી મળે, જે પોલિસીથી કમસે કમ જે લોકોના મનમાં વેમ હોય ને નીકળી જાય. ભય હોવું નહીં જોઈએ. દારૂબંધી નીકળવાથી ભય થાય, લોકો છાકટા થઈને આવું નથી. ગાંધીનગર યા તમે લુણાવાડા જાઓ, તમે હિંમતનગર જાઓ, તમે મુખ્યમંત્રીના બંગલાની પાછળ જાઓ, તમે ગવર્નરના બંગલાની પાછળ જાઓ, તમે મંત્રીઓના બંગલાની પાછળ જાઓ, તમે ગાંધીનગરમાં 1 કિલોમીટર એવો નહીં હોય જ્યાં ખુલ્લે આમ દારૂ તમને